લોકોના પરસેવાની કમાણી સેરવી લેતા સાયબર માફિયાઓની સંખ્યા દિન પ્રતિદિન વધી રહી છે। જો કે સુરતની બારડોલી પોલીસે આવી જ એક સાયબર ફ્રોડની ટોળકીને ઝડપી પાડી છે અને કરોડો રૂપિયાના ફ્રોડનો કરી દીધો છે પર્દાફાશ। સાયબર ચાંચિયાઓ સળિયા પાછળ, લોકોના પરસેવાની કમાણી પડાવી લેવાનું કાવતરું, લાલચની માયાજાળમાં ફસાવી પડાવતા હતા રૂપિયા, મ્યુલ એકાઉન્ટનો ઉપયોગ કરી કરતા હતા ફ્રોડ। સુરત જિલ્લાની બારડોલી પોલીસ સ્ટેશનના પોલીસ કર્મચારીઓની પકડમાં રહેલા આ આરોપીઓને જુઓ। આરોપીઓએ રૂપિયા પડાવવા માટે એવી જાળ પાથરતા હતા કે લોકો લાખો રૂપિયા આપી દેતા હતા। આરોપીઓએ માત્ર ગુજરાતમાં જ ગુનાને અંજામ નહોતા આપ્યા, આરોપીઓના રાજ્ય બહાર પણ સાયબર ફ્રોડના નેટવર્ક સાથે જોડાયેલા છે તાર। પોલીસ પકડમાં રહેલા આ આરોપીઓના નામ: તૌફિક યુસુફ ઈશાની, યશ ચૌધરી, મોહમ્મદ અકરમ મેમણ, મિતેશ કુમાર ચૌધરી, રિયાઝ ફારૂક મલિક। પોલીસે રાજ્યભરમાં મ્યુલ એકાઉન્ટની તપાસ શરૂ કરી છે। મ્યુલ એકાઉન્ટ એટલે કે પોતાના બેંક ખાતાને ભાડે આપવું, જેમાં સાયબર ફ્રોડની રકમ જમા થાય છે અને તેના બદલામાં કમિશન આપવામાં આવે છે। આ પ્રકારના એકાઉન્ટની તપાસ શરૂ થઈ હતી અને તેમાં બારડોલી પોલીસે મ્યુલ હન્ટ કરીને ઓપરેશન શરૂ કર્યું હતું અને એક એકાઉન્ટની તપાસમાં પોલીસના હાથ બારડોલી આશિયાના નગરમાં રહેતો તૌફિક યુસુફ ઈશાની સુધી પહોંચ્યા હતા। પોલીસે જિલ્લાભરમાં 6 જેટલા ગુના દાખલ કર્યા છે, જેમાં અત્યાર સુધી 10 લોકોની ધરપકડ કરવામાં આવી છે અને વધુ ધરપકડ થાય તેવી સંભાવના છે। રાજ્ય સરકાર દ્વારા જે મ્યુલ હન્ટ જે એકાઉન્ટ હોય છે, ફ્રોડસ્ટરના એકાઉન્ટ, જેની અંદર સાયબર ફ્રોડની રકમ જે છે એ અમુક એ પ્રકારના એકાઉન્ટમાં જમા કરાવી અને એ જે રકમ છે એ અન્ય જગ્યાએ લઈ જવામાં આવતી હોય છે, ટ્રાન્સફર કરવામાં આવતી હોય છે। હવે મ્યુલ એકાઉન્ટ આઈડેન્ટિફાઈ કરવામાં આવેલા છે અને જિલ્લાની અંદર અલગ અલગ જગ્યાએ આ પ્રકારના ગુના દાખલ કરવામાં આવેલા છે। એમાં બારડોલી ટાઉન, રૂરલ, કોસંબા, પલસાણા, કામરેજ તમામ જગ્યાએ ટોટલ 6 જેટલા ગુના દાખલ કરી અને 10 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે અને વધુ આરોપીઓની ધરપકડ કરવાની કાર્યવાહી ચાલુ છે। પકડાયેલા આરોપીઓમાં એક આરોપી જેનું નામ તૌફિક યુસુફ ઈશાની છે તે સાયબર ફ્રોડ સાથે સંકળાયેલો છે। બાકીના 4 આરોપીઓએ પોતાના બેંક ખાતા ભાડે આપ્યા હતા। હવે એ જાણો કે આરોપીઓ કેવી રીતે કરે છે સાયબર ફ્રોડ અને કેવી રીતે ફ્રોડના રૂપિયા બેંકમાંથી ઉપાડે છે। રાજ્ય બહાર રહીને મુખ્ય ગુનેગાર કરતો હોય છે સાયબર ફ્રોડ। ફ્રોડની રકમ બેંકમાં જમા કરવામાં આવતી હોય છે। બેંક એકાઉન્ટને મુખ્ય ગુનેગાર પોતાના સહયોગીની લેતો હોય છે મદદ। સહયોગીઓ લાલચ આપીને લોકોના બેંક એકાઉન્ટને લે છે ભાડે। ફ્રોડની રકમ જમા થતાં જ ઝડપથી ઉપાડી લેવામાં આવે છે। સહયોગીને મુખ્ય ગુનેગાર આપે છે કમિશન। પોલીસે પણ લોકોને સૂચન કર્યું છે કે આ પ્રકારના લેભાગુ તત્વોને પોતાના બેંક એકાઉન્ટ ભાડે ન આપવા, કારણ કે જો તમે બેંક એકાઉન્ટ ભાડે આપો છો તો ગુનાના સહભાગી તમે પણ થાવ છો અને પોલીસ તેઓની પણ ધરપકડ કરી રહી છે। કે કોઈ પણ કમિશનની લાલચમાં કોઈ પણ જગ્યાએ પોતાના એકાઉન્ટ ભાડે ના આપશો, આ પ્રકારના એકાઉન્ટ ભાડે આપી અને કમિશન લેવું એ જે મુખ્ય ગુનો છે એના સહ આરોપી જ છે। એટલે આ પ્રકારના જે વ્યક્તિ એકાઉન્ટ ભાડે આપી અને પોતે બીજાના પરસેવાની કમાણી જે છેતરપિંડીથી એના એકાઉન્ટમાં લે છે અને એની અંદરથી પોતે કમિશન મેળવે છે, એ પ્રકારના જે એકાઉન્ટ ભાડે આપનાર જે છે એને પણ આરોપી તરીકે અમે ધરપકડ કરી રહ્યા છીએ। એટલે આ પ્રકારના એકાઉન્ટ કોઈ ભાડે આપતા હોય તો ચેતી જાય અને માતા પિતાઓને પણ એક ખાસ જે અમારા તરફથી વિનંતી છે કે પોતાના જે બાળકો છે એમાં ખાસ કરીને જે પુખ્ત વયના 18 વર્ષ ઉપરના અને એને આ પ્રકારના કોઈને એકાઉન્ટ આ તે કોઈ ભાડે આપેલા નથી એ બાબતની પણ તકેદારી રાખે। પૈસાની લાલચની અંદર આવું ક્યાંય ગુનાહિત કૃત્ય ન કરી બેસે એ પ્રકારની તકેદારી રાખે। આ આંતરરાજ્ય સાયબર ફ્રોડ ટોળકી હાલ તો પોલીસના સકંજામાં છે, પરંતુ પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આ ગુનામાં તમિલનાડુ અને ઉત્તર પ્રદેશના ફ્રોડના રૂપિયા પણ જમા થયા છે।
પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે તમિલનાડુના થેની પોલીસ સ્ટેશનના 6 લાખ અને ઉત્તર પ્રદેશના લખનૌમાં સાયબર ક્રાઇમ પોલીસમાં નોંધાયેલા ગુનાના 95 લાખનો ભેદ પણ ઉકેલાયો છે. કોઈ પણ જે આરોપી સાથે સંકળાયેલો વ્યક્તિ હોય, આરોપી મોટે ભાગે બહારનો હોય છે, એની સાથે જે સંકળાયેલો વ્યક્તિ હોય છે એ આવા લોકોના સંપર્ક કરે છે કે એકાઉન્ટ અમને ભાડે આપવામાં આવે તો એકાઉન્ટ દીઠ કોઈ ચોક્કસ પ્રકારનું કમિશન આપવામાં આવે છે. એટલે જે વ્યક્તિ લાલચમાં આવી અને એમ થાય છે એને કે ભાઈ હું તો એકાઉન્ટ ભાડે આપી દઉં, મને તો જે કંઈ એમાઉન્ટ મળવા પાત્ર જે છે એમનામ જ મળે છે ને, પણ એ એમનામ મળતી નથી. એ ખૂબ જ ગંભીર બાબત છે અને ગેરકાયદેસર બાબત છે. એની અંદર જે એમાઉન્ટ આવે છે એ સાયબર ફ્રોડની ગુનાહિત કૃત્યની એમાઉન્ટ છે. એટલે પોતાના એકાઉન્ટની અંદર આ પ્રકારની એમાઉન્ટ સ્વીકારવી અને એની અંદરથી પોતે લાભ લેવો એ ગુનાનો જ એક ભાગ છે અને ગુનાની અંદર કરેલી મદદગારી છે. એટલે એ જે એકાઉન્ટ ધારક છે એ પણ એની અંદર આરોપી છે. એટલે આ પ્રકારના ફ્રોડથી બચવું અને આ પ્રકારની એમાઉન્ટ જે છે એ બહારથી આવી અને આવા લોકો વિડ્રો કરી અને જે મીડિયેટર આરોપી હોય છે એને આપતા હોય છે અને પછી મીડિયેટર આરોપી મેઇન જે આરોપી હોય ત્યાં સુધી એ કોઈને કોઈ રીતે પહોંચાડતા હોય છે. હાલ તો પોલીસ એક્શન મોડમાં છે. મ્યુલ એકાઉન્ટ પર પોલીસની બાજ નજર છે. આ પ્રકારના લેભાગુ તત્વોને જેલના સળિયા ગણતા કરવા માટે પોલીસ સક્રિય થઈ છે. આ ગુનામાં વધુ આરોપીઓની ધરપકડ થઈ શકે છે. સાથે જ મોટા ગુનાઓનો ભેદ પણ ઉકેલાઈ શકે છે. ઉદય જાદવ, ગુજરાત ફર્સ્ટ, સુરત ગ્રામ્ય.